હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 ગણિતની અંદર સ્વાધ્યાય 11.3નો ત્રીજા નંબરનો દાખલો શીખીશું. ઓલરેડી આપણે સ્વાધ્યાય 11.1 અને 11.2 ગણાવેલ છે તથા સ્વાધ્યાય 11.3ના બે દાખલા પણ ગણાવેલ છે. એ તમે ન જોયો હોય તો એની લિંક તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનની નીચે મળી જશે, તો એકવાર જઈને જોઈ નાખજો. ઓકે, ચેનલની અંદર જો પહેલી વાર આવ્યો તો ચેનલને તરત સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પણ દબાવજો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. ધોરણ 9ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો. તમારા માટે આ પ્રકરણ ખૂબ જ અગત્યનું છે. દાખલા પણ ઘણા છે, સ્વાધ્યાય પણ 4 સ્વાધ્યાય આપેલ છે ટોટલ. તો તમારે બધા જ દાખલા એકદમ ઇઝી મેથડથી તમને સમજાઈ જાય એ રીતના હું ગણાવવાની તમને કોશિશ કરીશ. ઓકે, તો આપણે જો પહેલાં ત્રીજા દાખલાની રકમમાં આપેલ છે કે એક શંકુની ઊંચાઈ આપેલ છે. શંકુની ઊંચાઈ ત્રાંસી ઊંચાઈ નથી, ત્રાંસી ઊંચાઈને આપણે શું કહેવાય? એલ કહેવાય. અને ઊંચાઈની શું કહીશું? એચ. એચ બરાબર કેટલા? 15 સેમી છે. જો તેનું ઘનફળ 1570 સેમીનો ઘન હોય તો આપણે ઘનફળ પણ ડાયરેક્ટ આપેલ છે. જુઓ, ઘનફળ બરાબર કેટલું? 1570 સેમીનો ઘન. તો તેના પાયાની ત્રિજ્યા શોધો. મતલબ આપણને આર આપેલ નથી તો આર શોધવાના રહેશે આપણે. હવે જો મિત્રો, તમને પહેલાં મેં અગાઉ પણ કીધેલ છે, કોઈ બી સ્વાધ્યાય તમે લો ને તો એ સ્વાધ્યાયની અંદર જેટલા પહેલાં સૂત્ર આવેલા હોય ને એ સૂત્ર તમારે તૈયાર કરી નાખવાના. તમને શંકુના ઘનફળનું સૂત્ર આવડવું જોઈએ. તો શંકુના ઘનફળ બરાબર સૂત્ર થશે 1/3 પાઈ આરનો વર્ગ અને એચ. બરાબર. હવે જો શંકુનું ઘનફળ પહેલેથી આપેલ છે 1/3. પાઈની કિંમત કેટલી લેવાની? 3.14 કીધેલું છે એટલે આપણે એ જ લેવાની. આરનું માપ પણ નથી આપેલું તો આર તો આપણે શોધવાના છે. અને એચ આપેલ છે. જો ઊંચાઈ આપેલ છે 15 સેમી. તો બધી જ વસ્તુ આપેલું હોય અને એક વસ્તુ ના આપેલું હોય તો તમારે શું કરવાનું? આ સૂત્ર ઉપરથી ડાયરેક્ટ તમને મળી જાય. જેટલું પણ જે શોધવાનું હોય ને એ બરાબરની એ સાઈડ એમ રાખવાનું અને બીજું બધું આ બાજુ લાવવાનું. આપણે પહેલાં એની કિંમત મૂકી દો. શંકુનું ઘનફળ કેટલું આપેલ છે? 1570. તો 1570 બરાબર 1/3 એમના એમ ગુણ્યા પાઈની કિંમત 3.14 છે, મતલબ એનો પોઈન્ટ કાઢવો પડશે આપણે. બે સંખ્યા પછી પોઈન્ટ છે તો ભાગ્યામાં કેટલા આવશે? 100 આવશે. ગુણ્યા આર શોધવાના તો આરનો વર્ગ એમનો એમ રાખો ગુણ્યા એચ. આ ત્રણેય વચ્ચે કોઈ નિશાની ન હોય તો શું ગણવાનું? આપણે ગુણાકાર ગણવાનું. એચ કેટલા આપેલ છે? 15. હવે આપણે શોધવાનું શું કીધેલ છે? આર. તો આર સિવાય બીજી બધી જ કિંમત આ બાજુ લાવવી પડશે બરાબરની. તો જે ભાગાકારમાં છે એ ગુણાકારમાં જશે આ બાજુ ઘનફળના, અને જે આરના ગુણાકારમાં છે એ આ બાજુ ઘનફળના શેમાં જશે? ભાગાકારમાં જશે. ફરી સમજો, જુઓ કે 3 અને 100 આ બાજુ ભાગાકારમાં છે તો 1570 જોડે આ બાજુ શેમાં જશે? બરાબરની આ સાઈડ ગુણાકારમાં. તો 1570 ગુણ્યા 3 ગુણ્યા 100. બરાબર. જે ઉપરની સંખ્યા છે જે આર સાથે ગુણાયેલ છે 314 અને 15 એ શેમાં આવશે? નીચે ભાગાકારમાં. તો 314 ગુણ્યા 15 બરાબર આ સાઈડ શું વધશે? હવે આરનો સ્ક્વેર. ઓકે, હવે જુઓ 1570 એવી સંખ્યા છે જે 314 વડે ભાગી શકાય, કારણ કે આરનું માપ આપણે મેળવવાનું છે. તમે જ વિચારો, 300 ગુણ્યા 5 કરો કેટલા થાય? 1500. અને 14 ગુણ્યા 5 કરો, 14 × 5 = 70. તો 314 ગુણ્યા 5 કરશો તો કેટલા થશે? 1570. તો ડાયરેક્ટ 5 વડે આરે ઉડી જશે. હવે 5 વડે જુઓ, 5ના ઘડિયામાં 15 આવે તો 5 તરી 15. તો 15 પણ ઉડી ગયા. ઉપર 3 સીધે આપેલ છે તો 3 પણ ઉડી ગયા. ફક્ત વધ્યું શું? 100 વધ્યા. હવે જુઓ, આર સ્ક્વેર બરાબર કેટલા વધશે? 100. તો આપણે આરનો વર્ગ નથી મેળવવાનો, હજી આરની કિંમત મેળવવાની છે. તો વર્ગ છે એને બરાબરની આ બાજુ લઈ જાવ, કારણ કે આપણે એકલો આર ત્રિજ્યા શોધવાની છે. તો આર બરાબર જે વર્ગ હોય એ બરાબરની પેલી સાઈડ જાય તો શું થઈ જાય? વર્ગમૂળ. અને જો વર્ગમૂળ હોય અને પેલી બાજુ લઈ જાઓ તો વર્ગ થઈ જાય. તો વર્ગમૂળની અંદર 100. તો 100 કેનો વર્ગ થાય છે? 10નો વર્ગ 100 થાય. તો 100નું વર્ગમૂળ કેટલું થઈ જાય? 10 થાય. તો આર બરાબર કેટલા મળશે આપણને? 10. અને સેમીમાં માપશે એટલે 10 સેમી. ઓકે, એકદમ ઇઝી દાખલો હતો મિત્રો. આશા રાખું છું તમને આ વિડીયોની અંદર કમ્પ્લીટલી ખ્યાલ આવ્યો હશે. તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. ચેનલને જો સબસ્ક્રાઈબ ના કર્યું તો તરત જ સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકન પણ દબાવો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. ધોરણ 9ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો. ઓકે, હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.